ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે ગાય માતા આવ્યા છે અમારા ઘર આગળ. તો આજે ગાય માતાના દર્શન થઈ ગયા છે અને સુરત દાદાના પણ દર્શન થઈ ગયા છે. સુરત દાદા ઉગી ગયા છે આજે. તો ગુડ મોર્નિંગ કરો, ચલો બાર. બહાર જવું છે, બહાર મીઠું અંદર અંદર થાકી ગયા અમે બેઠા બેઠા ને. ચલો બેસી જાઓ. હા દેખાય મીઠુંનું ઘર, અહીંયા બેસવાનું હો. ચલો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મીઠું. ગાઈઝને ગુડ મોર્નિંગ કરો. મીઠું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો સની, સની સની ક્યાં કરે? દોડા કૂદ કરો છો હે? સની શું થયું? ચલો ગુડ મોર્નિંગ કરો. મિટ્ટુડી ગુડ મોર્નિંગ. ક્યાં લટકી રે? સીધો થઈ જા, સીધો થઈ જા. આવી જા, હરખો આવી જાય, ઉપર બેસી જા. ચાલ આવી જા મિટ્ટુ. સીધો થઈ જાય. ચાલ આવી જા ઉપર. નહીં આવડતું બેસતા? બેસતા નથી આવડતું? ચાલ આવી ગયો. હે ગુલાટી મારતો તો નહીં આવડતું સીધું થતા આમ તો ગાઈઝ આજે ટીંડોળા વણું છું. બહુ બધા ટીંડોળા લાગી ગયા છે ને, તો આજે ટીંડોળાનું શાક બનાવવાનું છે. કેમ કે પછી બહુ બધા ટાઈમ થઈ જાય તો પાકી જાય, એટલે આજે ટીંડોળા વીણીને શાક બનાવવું ટીંડોળાનું. જો ગાઈઝ આટલા બધા છે, મોટા મોટા છે ને, તો જલ્દી પાકી જાય. તો અત્યારે વીણું છું ટીંડોળા. તો ગાઈઝ આ ટીંડોળા જો કેવડા મોટા મોટા છે. બે જણનું શાક બની જાય. કેટલા નીકળે દર અઠવાડિયે? અઠવાડિયે કે 10 દિવસ નીકળી જાય. ધ્યાનથી જવું પડે, અંદર પાકી જાય ખબર ન પડે. એટલા નીકળે મૂકવા પડે. આ પાછા અંદર ક્યાંય સંતાઈ રહ્યા હોય લીલા છે ને એની અંદર અંદર ક્યાંય ચોટી હોય ખબર ન પડે. એમાં બસ એટલા જ છે. તો ગાઈઝ આટલા ટીંડોળા નીકળે. 2 જણની સબ્જીમાં બહુ થઈ ગયા. તો ગાઈઝ હવે કચરા પોતા થઈ ગયા છે. કચરા પોતા કરીને પછી નાઈ લઉં. તો ગાઈઝ દિયાબત્તી થઈ ગયા છે. તો ગાઈઝ ટીંડોળા હવે સુધારું છું. તો ધોઈ નાખો પહેલાં. ટીંડોળા ધોઈને પછી સુધારો. ગાઈઝ હવે ટીંડોળા સુધારીને સબ્જી બનાવી દઉં. તો ગાઈઝ ટીંડોળા સુધારી લીધા છે અને એક ટીંડોળું પાકું નીકળ્યું છે, તો એને નહીં સુધાર્યું અને આટલા ટીંડોળા સુધારી લીધા. ખાસા થઈ ગયા છે. એક થોડું થોડું લાલ હતું, એક વધારે લાલ હતું, એટલે આ નહીં નાખ્યું, આ રહેવા દીધું. તો ટીંડોળા સુધારાઈ ગયા છે. હવે શાક બનાવો ગાઈઝ. તો ગાઈઝ શાક બની ગયું ટીંડોળાનું. હવે શાકમાં રોટલી બનાવવાનું છે. શાક બની ગયું છે, ટીંડોળાનું શાક બની ગયું ગાઈઝ. તો ગાઈઝ શાક બનાવી દીધું. તો ટીંડોળાનું શાક બની ગયું છે. હવે રોટલી બનાવો. તો ગાઈઝ રોટલી, ચા અને શાક સવારનું જમવાનું બનાવી દીધું. ગરમ ગરમ ખાવાનું છે. ચલો જમવા. ગરમી છે, ધ્યાન રાખજો. તો ગાઈઝ હવે ઝાડવાનું પાણી પીવડાવી દેવું. બધા ઝાડવાનું પાણી પીવડાવી દેવાનું ગાઈઝ.
ગાઈસ અત્યારે બની રહી છે કેળાની વેફર લાઈવ. તો પરમ દિવસે મેં આવ્યા ને ત્યારે તૈયાર હતી, આજે તો ચાલુ છે બનવાની, લાઈવ છે. તો જો આ રીતે વેફર બને, આ ભાઈ બનાવે છે ગરમીમાં રેપઝેપ છે, વેફર બનાવીને આપણને ખવડાવે બધાને. તો વેફરની સ્મેલ બી સરસ આવે છે અને ટેસ્ટ બી સારો છે. બધું મટીરિયલ છે આ બધું. તો ગાઈસ આ છે કલ્યાણી વેફર. તો ગાઈસ અત્યારે અમે લીધી છે સેવ ટમેટાની સેવ ટમેટાનું શાક બને ને સેવ લીધી છે. આજે સેવ ટમેટાનું શાક બનાવું છે. આજે સેવ ટમેટાનું શાક ખાવાની આજે સેવ ટમેટા બનાવું. તો ગાઈસ આજે બહુ ગરમી હતી ને, તો રસોડામાં રોટલી બનાવવાની હાલત નથી, એટલે આજે રોટી મેકરમાં અહીંયા રોટલી બનાવું છું. થોડી ભાખરી બને અને થોડી રોટલી બને, મિક્સમાં છે આ. તો ગાઈસ જમવાનું તૈયાર છે. સેવ ટમેટાનું શાક, ભાત, સલાડમાં ડુંગળી, કેરી, રોટી, છાશ. તો આ છે રાતનું ડિનર જમવાનું. વાસણ સાફ થઈ ગયા, હવે કિચન સાફ કરું છું. પોતું મારી પછી સુવા જઈએ છે. તો બાય બાય, ગુડ નાઇટ. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.